ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 10.2 જોયો અને એને સાબિત કર્યો. લાસ્ટ લેક્ચરમાં જે નવો ટોપિક હતો તે કયો હતો? વર્તુળના વર્તુળના સમતલમાં કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. તમને એક બિંદુ અને એક વર્તુળ આ બે વસ્તુ આપવામાં આવે તો એ કેટલી રીતે આપી શકાય? ત્રણ રીતે. કેટલી રીતે? ત્રણ રીતે. એમાં પહેલું કે બિંદુ વર્તુળની કાં છે? અંદર. પછી બીજું બિંદુ વર્તુળ પર છે ને ત્રીજું બિંદુ વર્તુળની બહાર છે. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરાય? એક બી નહીં. વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરાય? એક અને માત્ર એક. અનન્ય. અને વર્તુળની બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરાય? બે સ્પર્શક દોરી શકાય. અને પ્રમેય 10.2 નું આજ તો વિધાન છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. કાલે ઉદાહરણ 1 કરેલું. હવે આપણે ક્યાં આવ્યા છીએ? ઉદાહરણ 2 પર. તૈયાર થઈ જાવ. ઉદાહરણ 2 ને શરૂ કરીએ. બરાબર ધ્યાન આપજો. રાઈડર છે. શું છે આ? રાઈડર. એટલે ધ્યાનથી તમારે સમજવું પડશે. આપણે રાઈડર સોલ્વ કરવાના છે. ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ ટી માંથી વર્તુળને બે સ્પર્શકો ટીપી અને ટીક્યુ દોરેલા છે. સાબિત કરો કે ખૂણો પીટીક્યુ બરાબર 2 ખૂણો ઓપીક્યુ. તો સૌથી પહેલા આકૃતિ દોરીએ. આકૃતિમાં સૌથી પહેલા આપણે શું દોરીશું? વર્તુળ. અને વર્તુળનું કેન્દ્ર કયું છે? ઓ. તો આપણે દોરી દઈએ છીએ વર્તુળ. વર્તુળનું કેન્દ્ર પણ દર્શાવી દીધું. કેન્દ્રનું નામ છે ઓ. હવે આગળ વાંચો. બહારના બિંદુ ટી માંથી કાવ્યા બહારનું બિંદુ ટી ક્યાં લઈએ? નીચે લઈએ કે ઉપર લઈએ? જમણી સાઈડ અથવા ડાબી સાઈડ? જમણી સાઈડ લઈ લઈએ. બરાબર છે. આ કેન્દ્ર ઓ ની લાઈનમાં જ લેવાનું. કેન્દ્ર ઓ જે લીટીમાં હોય તે જ આડી લીટી પર બહારનું બિંદુ ટી ને લેવાનું. પ્રાચી, તો આપણે લીધું બિંદુ ટી. બિંદુ ટી માંથી શું કીધું છે? વર્તુળને કેટલા સ્પર્શક છે? બે સ્પર્શક. તો દોરી દેવો બંને સ્પર્શકને. આ છે પહેલો સ્પર્શક અને હવે આ છે બીજો સ્પર્શક. દોરી દીધા બે સ્પર્શક. ચાલો, હવે આ સ્પર્શકો વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે તે બોલો. સ્પર્શ બિંદુના નામ બોલો. ટીપી અને ટીક્યુ. તો ઉપર પી નામ ને નીચે ક્યુ નામ. એના પછી જે સાબિત કરવાનું છે તે જુઓ. ખૂણો પીટીક્યુ. મહિલો કોઈને પીટીક્યુ? પીટીક્યુ એટલે કે આ બે સ્પર્શકની વચ્ચેનો ખૂણો બરાબર 2 ટાઈમ ખૂણો ઓપીક્યુ. મહિલો કોઈને ઓપીક્યુ? ઓપીક્યુ એટલે ઓપી ને જોડવું પડશે આપણે. તો જોડી દઈએ. તો આ જોડી દીધું ઓપી ને. અને પછી કોને જોડવું પડશે આપણે? ઓપીક્યુ એટલે પીક્યુ ને જોડવું પડશે. તો એને પણ આપણે જોડી દીધું. તો મહિલો તમને ખૂણો ઓપીક્યુ હર્યો આ ખૂણો. તો આ બે ખૂણાની વાત છે. બરાબર. સાબિત એવું કરવાનું છે કે આ જે વાદળી ખૂણો છે, શું કહે છે પેલી? સમજાઈ દે એને તો. ચલો, તો આ જે વાદળી ખૂણો છે તે આ પીળા ખૂણાનો કેટલો છે? અડધો. કેટલો છે? હું અડધો. ડબલ છે એવું સાબિત કરવાનું છે. ધ્યાન આપો. સાબિત એવું કરવાનું છે કે આ વાદળી ખૂણો એ આ પીળાનો કેટલો છે? ડબલ. એવું આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? ચલો, કેવી રીતના સાબિત કરીએ? આપણી પાસે બે પ્રમેય છે. પ્રમેય 10.1 અને 10.2 નો જ ઉપયોગ તો આવવાનો જ છે. 10.2 નો ઉપયોગ એવું કહે કે આ બે સ્પર્શકોની લંબાઈ સમાન. તો એનું શું કરીએ આપણે? બે સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો? ને 10.1 એવું કહે કે ભાઈ ત્રિજ્યા સ્પર્શકને કેવી હોય છે? ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તો અહીંયા તમને શું ત્રિજ્યા અને સ્પર્શક દેખાય છે? દેખાય છે ને? ત્રિજ્યા ઓપી, સ્પર્શક ટીપી. તો આ બિંદુ પી આગળ કયો ખૂણો આવવાનો? કાટખૂણો. તો આ દોરી દીધો આપણે કાટખૂણો. આ જે ખૂણો તમને દેખાય છે ખૂણો ઓપીટી તે છે કાટખૂણો. હવે એટલું તો અહીંયા આવી ગયું કે આ ખૂણો કાટખૂણો છે. હવે આ બેનું કનેક્શન કેવી રીતના બેહારીએ?
આપણે એક કામ કરીએ, અહીંયા ઓ ને ક્યુ હાથે જોડી જ દઈએ, એમાં તૂટક લીટી લઈ લઈએ. તો આપણે આ જોડી દીધું ઓ ને ક્યુ હાથે, બરાબર. તો હવે અહીંયા તમારી પાસે આ બે ત્રિજ્યા થઈ ગઈ. હવે આ બે ખૂણાનું કનેક્શન બેહારવાનું છે ને, તો આપણે એ બેહારીએ. આપણે એક કામ કરીએ, આ જે ખૂણો ઓપી ક્યુ છે ને, ખૂણો ઓપી ક્યુ, તેને એક્સ ધારી લઈએ. શું ધારી લઈએ? એક્સ. બરાબર, આ ખૂણાને આપણે એક્સ ધારીએ છીએ. એટલે જ્યારે પણ હવે ખૂણો ઓપી ક્યુ ની વાત આવે ત્યારે ત્યાં હું મૂકી દઈશું એક્સ. એટલે હવે આપણે સાબિત શું કરવાનું છે તે હજી એકવાર સમજી લેવો કે આ જે ખૂણો પીટી ક્યુ છે તેના બરાબર લાવવાનું છે 2 ને આને હું ધાર્યો એક્સ. આપણે આ ખૂણાને 2x લાવવાનું છે, આ છે આપણો ટાર્ગેટ. એટલે આ બેનું હવે કનેક્શન કેવી રીતના સેટ કરીએ, તો એના માટે હવે આ દેખાય, આ ત્રિકોણ OPQ દેખાય છે. આ ત્રિકોણ OPQ માં બે ત્રિજ્યા સરખી, સાચી વાત, બે ત્રિજ્યા સરખી. તો ત્રિકોણની બે બાજુ સરખી, બાજુ સમાન, ખૂણા સમાન. એટલે કે જો આ બે બાજુ સરખી તો એની સામેના ખૂણા સરખા. એટલે કયા બે ખૂણા સામેના ખૂણા? આ બે બાજુની સામેના ખૂણા. ઓપી ની સામે છે ખૂણો ક્યુ અને ઓક્યુ ની સામે છે ખૂણો પી. એટલે ખૂણો પી ને ખૂણો ક્યુ કેવો? સરખો. તમે ખૂણો પી ને એક્સ ધાર્યો તો ખૂણો ક્યુ બી કેટલો થવાનો? એક્સ થવાનો. બરાબર છે. હવે આ જે ત્રિકોણ છે ને, ત્રિકોણ OPQ, આ ત્રિકોણમાં બે ખૂણાના માપ છે એક્સ. કેટલા છે? એક્સ. તો હવે વાત આવ્યા ત્રીજા ખૂણાની. તો આ ત્રીજા ખૂણાનું માપ કેટલું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. આના પરથી ત્રીજો ખૂણો મળી જશે. અને એના પછી આપણે ગઈકાલે એક પરિણામ શીખેલા, તે યાદ કરો. યાદ આવતું હોય તો કોઈને, કયું પરિણામ? પ્રમેય 10.2 પછી 3 પરિણામ શીખેલા આપણે. એમાં ત્રીજું પરિણામ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો વત્તા સ્પર્શકો વચ્ચેનો ખૂણો બરાબર 180°. સ્પર્શક વચ્ચે જે ખૂણો હોય તે અને ત્રિજ્યાની વચ્ચે જે ખૂણો હોય તે બેવનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે આ ખૂણો જે છે તે અને આ રહ્યો આ ખૂણો, આ બેવનો સરવાળો આપણે 180 લેશું ને, એટલે ઓટોમેટિક બધું સેટઅપ થઈ જશે. મારી વાત તમને સમજ પડી? આખા દાખલાની ગેમ સમજ પડી? એટલે અહીંયા કાટખૂણાનું કંઈ કામ લાગવાનું નથી, એટલે એને ઉડાડ દઉં. ચાલો, તો સૌથી પહેલા આપણે આ ઉપરવાળા ખૂણાને એક્સ ધારીશું. પછી આ ત્રિકોણ જે દેખાય છે તેમાં આ બે ત્રિજ્યા સરખી, એટલે ધોરણ 9 નું પરિણામ કે સમાન બાજુની સામેના ખૂણા સરખા, એટલે નીચેનો ખૂણો એક્સ આવશે. પછી આ ત્રિકોણની આખી ગેમ છે. હવે આ ત્રિકોણમાં બે ખૂણાના માપ છે એક્સ, તો ત્રીજો ખૂણો આપણને મળશે 3 ખૂણાના સરવાળા 180 પરથી. બરાબર. અને પછી છેલ્લું સ્ટેપ છે કે આ બે જે ખૂણા છે તે પૂરક છે, બેવનો સરવાળો 180. એટલે જેવું આ સરવાળો 180 લઈને સાદુરૂપ આપીશું એટલે આપણને આ વસ્તુ મળશે. તો ચાલો કામ ચાલુ કરીએ. તો આપને રોહિત, ચાલ બોલ. સૌથી પહેલા ધારો કે, બોલી દે, ધારો કે ખૂણો OPQ બરાબર એક્સ. ચાલો એના પછી ત્રિકોણ OPQ, આ ત્રિકોણમાં કઈ બે બાજુ સરખી છે? OP બરાબર OQ. આ બે કેમ સરખી કાવ્યા? એક જ વર્તુળની શું છે? આ બેવ ત્રિજ્યા છે. બે બાજુ સમાન તો તેની સામેના ખૂણા સમાન. એટલે કે ખૂણો પી ને ખૂણો ક્યુ સમાન. નીલ, ખૂણો OPQ બરાબર ખૂણો OQP. નીલ, તને સમજ પડતી છે ને? આપણે ખૂણો OPQ ને હું ધાર્યું એટલે આપણને શું થઈ જવાનો? એક્સ. ખૂણો OQP બરાબર એક્સ. આટલે સુધી કોઈને કઈ તકલીફ? આપણે જે એક્સ ધાર્યું એને એક આપણે બોક્સ આપી દઈએ. એટલે આ બે ખૂણાના માપ છે એક્સ. હવે આપણી વાત શું થઈ હતી? બોલો બોલો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈને આ વચ્ચેનો ખૂણો, કેન્દ્ર આગળનો ખૂણો શોધીએ. મોહિત, લખાવ. ત્રિકોણનું નામ લખાવ. ત્રિકોણ OPQ, ત્રણેય ખૂણાનો સરવાળો 180. ચાલો પહેલા ખૂણો આ વચ્ચેનો લઈ લઉં, ખૂણો POQ. ચલો હવે ઉપર વાળા ખૂણાનું નામ બોલો. ખૂણો OPQ. ને નીચે વાળા ખૂણાનું નામ બોલો. ખૂણો OQP. આ ત્રણે ત્રણનો સરવાળો 180. હિમાંશુ, ખૂણો POQ એ આપણે શોધી રહ્યા છીએ.
ખૂણો OPQ, આ ઉપર નીચે વાળા બેવ ખૂણા કેટલા છે? x વત્તા x બરાબર 180, x વત્તા x 2x ને એના બરાબર 180. પછી હું કરી આ 2x ને જમણી સાઈડ લઈ જાવ, +2x સામે જાય તો -2x. તો ખૂણો POQ આવી ગયો 180 ઓછા 2x. કેન્દ્ર આગળનો આ ખૂણો આવી ગયો છે અને આ ખૂણો શોધવાનો છે. તો હવે આ બેવનો સરવાળો કેટલો થાય નિધિ? 180. ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180. હર્ષ કિંમત બોલ. ખૂણો POQ ની કિંમત અરે 180 - 2x. ખૂણો PTQ આપણે શોધી રહ્યા છે, આપણો ટાર્ગેટ છે ને એના બરાબર કેટલા? 180. નેક્સ્ટ સ્ટેપ, બંને સાઈડ 180 ને કેન્સલ, -2x ને સામે લઈ જાઓ તો ખૂણો PTQ બરાબર +2x આવી ગયું. અને x એટલે આપણે કોને x ધારેલું તે લખી દેવ અહીંયા. x એટલે કયો ખૂણો? ખૂણો OPQ. જોઈ લઉં, જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું છે. એટલે આ દાખલો પૂરો. કોઈને કઈ તકલીફ? સમજ પડી ગઈ બધાને? ઈઝી જ હતો હે ને? આવડી જાય, પરીક્ષામાં પૂછાય તો. આ ચેપ્ટર માંથી રાઇડર આવે છે 3 માર્કની, આવી રીતના કરવાની. આગળ વધીએ. જયેશ ઠંડી લાગે છે? નેક્સ્ટ ઉદાહરણ 3 ધ્યાન આપજો. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. આકૃતિ તમને આપેલી છે. કદાચ બોર્ડની પરીક્ષામાં આ આકૃતિ ની પણ આપે. રકમ વાંચીને દોરાય એવી આકૃતિ છે. તો આકૃતિમાં જોજો, વર્તુળની તમને દેખાય છે ત્રિજ્યા PQ. સોરી, PQ ત્રિજ્યા નથી, PQ છે જીવા. PQ શું છે? જીવા છે. ઓકે, તો આ PQ જે છે તે છે જીવા, જેની લંબાઈ અહીંયા લખેલી છે. કેટલી લખેલી છે? 8 સેન્ટીમીટર. ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. આકૃતિમાં કશે ત્રિજ્યા દેખાય છે રૂમાના તને? નથી દેખાતી? હા રહી જો, OP આ છે ત્રિજ્યા, જે કેટલી છે? 5 સેન્ટીમીટર. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. દેખાય તમને બિંદુ P માંથી આ સ્પર્શક અને બિંદુ Q માંથી આ બીજો. બેઉ સ્પર્શક કયા બિંદુમાં છેદે છે? T માં. TP ની લંબાઈ શોધો. કોઈને TP મળ્યું? TP ક્યાં છે? આ રહ્યું. સ્પર્શકની લંબાઈ શોધવાની છે. કોઈ પણ એક સ્પર્શકની લંબાઈ શોધી કાઢો એટલે બેવની લંબાઈ આવી ગઈ એમ કહી તો ચાલે. કેમ કે બહારના બિંદુમાંથી બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન. ચલો, કેવી રીતના આપણે સ્પર્શક TP ની લંબાઈ શોધીએ? તમારી પાસે આ બે માપ છે, 8 ને 5, અને તમારે સ્પર્શકની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા આ જે 8 સેન્ટીમીટર લખેલું છે એને કરી નાખો, ડિસ્ટર્બ કરે છે. અને અહીંયા આખો રેખાખંડ દોરી દઈએ. ઓકે, ક્લિયર? આ ચાલો, એના પછી હવે તમને ખબર છે ને તેજલ કે આ જીવાની લંબાઈ કેટલી હતી? અહીંયા કેટલા લખેલા હતા? તો એનો મતલબ કે આ જે બિંદુ દેખાય, પહેલા તો એનું નામ શું છે? R. આ બિંદુ મધ્ય બિંદુ થવાનું. મધ્ય બિંદુ કેમ? કેમ કે ભાઈ ઉપર વાળો ત્રિકોણ ને નીચે વાળો ત્રિકોણ એકરૂપ થાય, એટલે કે આ બેવના માપ સરખા થાય. એટલે એ થશે 4 4. આખું છે 8 એટલે આ થશે 4 સેન્ટીમીટર ને નીચે બી 4 સેન્ટીમીટર. એવું નહીં લખીએ તો યાદ રાખજો, સેન્ટીમીટરમાં કામ ચાલે છે. ક્લિયર બધાને? હવે અહીંયા ગણતરી એટલે મતલબ અહીંયા એવું બતાવવાની જરૂર નથી તમારે રિયા કે આ બિંદુ R એ PQ નું મધ્ય બિંદુ છે. એવું નહીં બતાવવું તો ચાલે, ડાયરેક્ટ કામ ચાલુ કરી દેવું. આ ટાઈપની જ્યારે બી આકૃતિ આવે ત્યારે ડાયરેક્ટ જ એક્સેપ્ટ કરી લેવાનું કે ઉપર અને નીચેમાં જે હોય તે બધું હરખું. ઉપરનો ખૂણો નીચેનો ખૂણો હરખો, આ રેખાખંડ પેલાને હરખું, એમ માની લેવાનું. એને અલગ કરવાથી ફાયદો શું છે? કેમ કે એને અલગ કરવાથી જ આપણી ગણતરી ચાલુ થશે. કેમ કે હવે તમને અહીંયા દેખાશે ત્રિકોણ. દેખાય છે કોઈને ત્રિકોણ? દેખાયો આ ત્રિકોણ? અને આ ત્રિકોણ બી પાછો કયો છે ખબર? કાટકોણ. અહીંયા કાટખૂણો. કાટખૂણો છે એવું કશે કીધેલું નહીં, પણ એક કાટખૂણો છે. હવે એમ નહીં કહેતા કે સર દેખાતું છે એટલે કાટખૂણો. એનું કારણ છે. કેમ કે ભાઈ આ બેવ ખૂણા દેખાય ઉપર નીચે તે હરખા છે. અને રૈખિક જોડ, જો બે રૈખિક જોડના ખૂણા સરખા હોય ને તો એ બેવ ખૂણાના માપ કેટલા કેટલા? 90 90.
તો જ તો 90 ને 90 180 થાય, હરખા બી થાય ને સરવાળો 180. એટલે કે આ ચારે ચાર ખૂણા કાટખૂણા, આ બિંદુ આર આગળના. ચાલો, એટલે આ કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનું પ્રમેય વાપરીને શું શોધી શકીએ? OR. એટલે આપણે આ PR 8 ના અડધા 4 કેમ હોય રહ્યા? કારણ કે આપણને OR મળી જાય. હવે ત્રિપુટી બેઠી બેહી જાય છે 3, બરાબર. એટલે OR નું માપ 3. એના પછી આપણે પહોંચવાનું ક્યાં છે તે યાદ રાખજો, TP પર. તો આ TP વાળો કોઈ કાટકોણ ત્રિકોણ મળ્યો હર્યો આ? હવે આ કાટકોણ ત્રિકોણમાં અનુમાપ છે 4. આનું કેટલું છે? નહીં મળે. બાકી અનુમાપ હતે ને, કોનું માપ? TR નું. તો પાયથાગોરસનો પ્રમેય લગાવીને TP આવી જતે. કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. પ્રમેય 10.1 ને યાદ કરો તો એકવાર. ત્રિજ્યા સ્પર્શક ને સમાંતર લંબ. તો આ ત્રિજ્યા ને આ શું છે? સ્પર્શક. એટલે આ બંનેની વચ્ચેનો ખૂણો કેટલો? 90 નો ખૂણો. એટલે આ 90 નો ખૂણો દર્શાવી દીધો. દેખાય છે? હવે આ જે ટીપી છે ને, આ ટીપી વાળો આ બીજો ત્રિકોણ દેખાયો તમને? આ બીજો, આ બી કાટકોણ ત્રિકોણ નીકળ્યો, દેખાયો કોઈને કાટખૂણો હર્યો ઉપર? હવે આમાં આ ઓપી નું માપ છે 5, નીચે આ ઓટી નું માપ કેટલું છે? એમ નહીં કહેતા 3 નથી. આ ઓટી નું માપ કેમ નથી ખબર? કેમ કે ટીઆર નું માપ નથી. આ ટીઆર બહુ નડતો છે બધે. આપણે આ જે ત્રિકોણ લીધેલો ને તેમાં બી આ ટીઆર નહીં હતો, ને આ મોટા ત્રિકોણમાં બી ટીઆર નહીં મળે. બાકી જો આ ટીઆર હતે તો અહીંયા બી આ સ્પર્શકની લંબાઈ ટીપી આવી જતે. તો બસ હવે એક જ રસ્તો બાકી રહી છે, કઈહો કરીને આ ટીઆર નું કઈ કરો. આ ટીઆર બરાબર છે, એક્સ ધારી લેવો. એક્સ ધારી લઈશું અને પાયથાગોરસનું પ્રમેય વાપરીશું. કયા ત્રિકોણમાં ખબર? બેવ ત્રિકોણમાં. ડાબી સાઈડના કાટકોણ ત્રિકોણમાં ને આખા જે મોટો કાટકોણ ત્રિકોણ દેખાય તેમાં. બેવ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય વાપરવાથી શું મળે ખબર? સ્પર્શક ટીપી. પરંતુ સ્પર્શક ટીપી કયા સ્વરૂપમાં મળે ખબર ધાર્મિક? એક્સ ના સ્વરૂપમાં. કેમ? કેમ કે આપણે આ ટીઆર ને શું લેવાના? એક્સ. તમને આ સ્પર્શક ટીપી ની એક્સ ના સ્વરૂપમાં કેટલી કિંમત મળે? 2. કેમ 2? કેમ કે 2 વાર પાયથાગોરસનું પ્રમેય વાપરવાના. અને પછી બેવ કિંમતો, બેવ પરિણામ 1 અને 2 ને સરખાવતા. અને આ સરખામણીથી આપણને સાદુરૂપ આપવાથી શું મળશે ખબર? એક્સ. શું મળશે? એક્સ. અને એક્સ મળી ગયા પછી આપણને ટીપી મળી જશે. એટલે આ બહુ લાંબો દાખલો છે. આખા દાખલામાં કેટલી વાર પાયથાગોરસનું પ્રમેય વાપરવાનું ખબર નહીં? ટીક કહી શકો કેટલી વાર? કેટલી વાર? 3 વાર. પહેલી વાર આ કાટકોણ ત્રિકોણમાં, પછી બીજી વાર એની ડાબી સાઈડના કાટકોણ ત્રિકોણમાં, ને ત્રીજી વાર આ જે સૌથી મોટો કાટકોણ ત્રિકોણ દેખાય તેમાં. 3 વાર. તો ચાલો વાપરીએ, આખું પાનું ભરી દઈએ. ચાલો હર્ષ ચાલુ કરાવ. અહીં પહેલા આપણે ત્રિજ્યા લખી કરીએ. આરચી ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા ઓપી 5 સેન્ટીમીટર. એના પછી તેજલ જીવા પીક્યુ બરાબર 8 સેન્ટીમીટર. વગર કઈ બતાવીએ ડાયરેક્ટ સ્વીકારી લેશું કે ભાઈ અહીંયા આ બે ખૂણા કાટખૂણા છે અને બિંદુ આર મધ્ય બિંદુ છે. ડાયરેક્ટ લખો અહીંયા કે બિંદુ આર કોનું મધ્ય બિંદુ છે? બિંદુ આર એ પીક્યુ નું મધ્ય બિંદુ છે. અને જો એ મધ્ય બિંદુ હોય તો આજે તમને પીઆર દેખાય ને, તે પીક્યુ નો અડધું એટલે 8 ના અડધા, 8 ના છેદમાં 2 એટલે કેટલા? 4 સેન્ટીમીટર. હવે આપણે કોને એક્સ ધારવાના છે? ટીઆર ને. ધારો કે ટીઆર બરાબર એક્સ. જો તમે ટીઆર ને એક્સ લીધું તો આખું ટીઓ કેટલું થઈ ગયું? ટીઓ એક્સ વત્તા 3. ચાલો હવે આ જમણી સાઈડના કાટકોણ ત્રિકોણ થી કામ ચાલુ કરીએ. આ નીચે આરો નું માપ જે તમે ત્રિપુટીમાં બોલેલા ને 3 4 5 પ્રમાણે 3, તેની ગણતરી બતાવવી પડે. ડાયરેક્ટ 3 ની લખાય. એની ગણતરી. પ્રાચી કયો ત્રિકોણ? નામ બોલેનું. ત્રિકોણ પીઆરઓ માં કયો ખૂણો 90 નો છે? ખૂણો પીઆરઓ બરાબર 90 ડિગ્રી. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, આ પાયથાગોરસના પ્રમેય વાળું વાક્ય આમાં નહીં લખીશું કેમ કે બહુ લાંબો દાખલો છે. લાંબા દાખલામાં અમુક વસ્તુ નહીં લખીએ તો ચાલશે. ચાલો ડાયરેક્ટ પાયથાગોરસ. કર્ણનો વર્ગ, કર્ણ ઓપી નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. પીઆર નો વર્ગ વત્તા આરઓ નો વર્ગ. ભવ્ય નથી સમજ પડતી?
ઓપી કેટલા છે જલ્દી બોલ 5 પીઆર કેટલા છે 4 આરઓ એમ નહીં કહેતા 3 એમ નહીં કહેતા હોધવાના છે 5 નો વર્ગ 4 નો વર્ગ આરો સ્ક્વેર 16 ને ડાબી સાઈડ લાવો 25 ઓછા 16 બરાબર આરો સ્ક્વેર રિયા બાદબાકી કર 9 બરાબર આરો સ્ક્વેર કોનો વર્ગ 9 થાય એટલે કે આરો બરાબર 3 સેન્ટીમીટર ચલો એના પછી હવે ડાબી સાઈડના કાટકોણ ત્રિકોણમાં આવી જજો અહીંયા છે ને આપણે આ ધાર્યું ને તે સ્ટેપ અહીંયા આવશે કેમ કે આ 3 આવ્યું પછી આ ટીઓ એક્સ વત્તા 3 થાય ને સમજ પડી બધાને રોહિત તું કેમ પહેલેથી આ ધારવા વાળું કામ કરાવી દીધું તો કોને હિમાંશુ ચાલો ઓકે આ શું થાય છે રૂમાના ચાલો હવે આપણે ડાબી સાઈડના કાટકોણ ત્રિકોણમાં આવી જાય બધાએ જ જોઈ લીધી એને ત્રિકોણ પીટીઆર તમે લોકોએ ના ભાઈ નહીં દયા છે નૈતિક તો બહુ શરીફ છે ત્રિકોણ પીટીઆર ત્રિકોણ પીટીઆર માં કયો ખૂણો કાટખૂણો છે લખાવી શકશે તું કાટખૂણો ખૂણો પીઆર ટી બરાબર 90 ડિગ્રી ચાલો પાયથાગોરસ નો પ્રમેય કાવ્યા લખાવ કર્ણ કાટખૂણાની સામે કર્ણ ટીપી કે પીટી ટીપી ટીપી સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ ટીઆર સ્ક્વેર પ્લસ પીઆર સ્ક્વેર ચાલો કિંમતો ધાર્મિક ટીપી નથી ટીઆર ટીઆર નું માપ એક્સ ધારેલું છે એટલે અહીંયા એક્સ નો વર્ગ પીઆર પીઆર નું માપ છે 4 એટલે અહીંયા 4 નો વર્ગ ડાયરેક્ટ લખી કાઢીએ 16 નાના આપી દો પરિણામ 1 પાઠક બીજો કાટકોણ ત્રિકોણ નું નામ બોલ ત્રિકોણ પીટીઓ માં કયો ખૂણો 90 નો છે ખૂણો ટીપીઓ બરાબર 90 ડિગ્રી લગાવી દો પાયથાગોરસ નો પ્રમેય કર્ણ કોણ છે કાટખૂણાની સામે કર્ણ આર્ય ટીઓ નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ છે ટીપી ને ઓપી ટીપી સ્ક્વેર પ્લસ ઓપી સ્ક્વેર નીલ ટીઓ ની કિંમત કેટલી છે ટીઓ એક્સ વત્તા 3 આખાનો વર્ગ ટીપી હોધવાનું છે ઓપી હમણાં જ હોધેલું ને આપણે ઓપી નહીં આપેલું છે 5 5 નો વર્ગ 25 ડાબી સાઈડ આ એક્સ વત્તા 3 આખાના વર્ગનું શું કરીએ વિસ્તરણ એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ કરાવો વિસ્તરણ એક્સ નો વર્ગ 2ab નો મતલબ આ બેવને ગુણીને ડબલ 3x ના ડબલ 6x ને 3 નો વર્ગ 9 બરાબર ટીપી સ્ક્વેર વત્તા 25 એક કામ કરો 25 ને ડાબી સાઈડ હો લઈ જ આવો એટલે -25 ને એના બરાબર ટીપી સ્ક્વેર તો ટીપી સ્ક્વેર બરાબર સાદુરૂપ જયેશ એક્સ સ્ક્વેર વત્તા 6x બેઠા ને છેલ્લા બેવની બાદબાકી 9 ઓછા 25 કરો -16 પરિણામ 2 પરિણામ 1 અને 2 બેવમાં તમને ડાબી સાઈડ શું દેખાય છે ટીપી સ્ક્વેર દેખાય છે તો પરિણામ 1 અને 2 ને સરખાવી દેવું પરિણામ 1 અને 2 ને સરખાવતા ચલો વૈષ્ણવી સરખાવ બેવને એક્સ સ્ક્વેર વત્તા 16 ને એના બરાબર એક્સ સ્ક્વેર વત્તા 6x ઓછા 16 બેવ સાઈડથી કોણ કેન્સલ થઈ જશે નૈતિક એક્સ સ્ક્વેર -16 ને ડાબી સાઈડ લાવો 16 વત્તા 16 બરાબર 6x 16 ને 16 32 બરાબર 6x 6 ને લઈ આવો છેદમાં 32 ના છેદમાં 6 બરાબર x ભાગ ચલાવી દો 16 દુ 32 ને 2 ટાલી 6 નો 3 એટલે x આવી ગયા 16 ના છેદમાં 3 ચલો મેઇન વસ્તુ આવી ગઈ x હવે આપણે જે હોધવાનું છે તે મળી જશે ટીપી હોધવાનો છે કેવી રીતના શોધીએ હવે ટીપી ને x ની જે કિંમત આવી ને તેને મૂકી દેવો કાં તો પરિણામ 1 માં કાં તો પરિણામ 2 માં તો ટીપી તમને મળી જશે કયું હેલું પરવાનું પરિણામ 1 x ની કિંમત પરિણામ 1 માં મૂકીશું મનીષ વાક્ય લખાવ x ની કિંમત પરિણામ 1 માં મૂકતા ચલો ટીપી સ્ક્વેર બરાબર મૂકી દેવો અહીંયા x ની કિંમત મનીષ કેટલી છે
16/3 આખાનો વર્ગ ને આ વત્તા કેટલા છે 16. અંશ 16 નો વર્ગ બોલ. ત્રણ નો વર્ગ 9. ચાલો ભાઈ કઈ નહીં. 256 બેઠા ક્રોસ ગુણાકાર 16 નવામ જયેશ 16 નવામ 138 ની થાય 144 થાય ને છેદમાં 9. ચાલો સરવાળો કરો જલ્દી. આ સરવાળો મને કેવો 400. ડાબી સાઈડ સ્ક્વેર છે તો વિચારો જમણી સાઈડ ની સંખ્યા કોનો વર્ગ છે. 400 એટલે કોનો વર્ગ 20 નો ને 9 એટલે 3 નો. બે બાજુથી વર્ગ કરી નાખીએ તો આવી ગયું ટીપી બરાબર 20/3 સેન્ટીમીટર. હવે આ દાખલો પૈટો. ચાલો બધાને સમજ પડી ગઈ ને દાખલામાં? કઈ તકલીફ કોઈને? આવડી જાય? આ દાખલો બેઝિક મેથ્સ વાળા નહીં કરશો તો ચાલશે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કરજો. જયેશ, હિમાંશુ. ચાલો હા આગળ વધીએ. રેડી બધા? નેક્સ્ટ હોમવર્ક. બસ ખાલી 2 દાખલા હોમવર્કમાં છે તે કરી નાખવાના. આ 2 દાખલા એ બેઠા આ આગળવાળા દાખલા જેવા છે. આની પ્રેક્ટિસ થઈ જશે તમારી. બરાબર છે પ્રાચી? હા હા નહીં કર, હા પાર. ચાલો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. વિભૂતિ સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન 1. પ્રશ્ન 1, 2 ને 3. આ 3 માં શું છે ખબર છે? MCQ. અને એનો જવાબ શું આવશે? ઓપ્શન. ચાલો ઓપ્શન સી વાળાએ 3 માં સી ટીક કરી દીધું છે. જોઈએ એના 3 માંથી કેટલા માર્ક આવે. ચાલો પહેલો, બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24, કેન્દ્રથી અંતર 25, તો ત્રિજ્યા 7, 24, 25. ઓપ્શન એ 60. ચાલો હવે જુઓ, બોર્ડની પરીક્ષામાં આટલું ખતરનાક રિસ્ક નહીં લેવાનું. આકૃતિ દોરીને ચેક કરી લેવાનું. તો આ વર્તુળ, આ એનું કેન્દ્ર. બિંદુ ક્યુ માંથી સ્પર્શકની લંબાઈ છે 24. બિંદુ ક્યુ ક્યાં છે? બહાર છે કે વર્તુળ પર છે? અંદર તો હોય નહીં, તો બહાર જ હોય. બહાર જ છે, સાચી વાત છે, બહાર. આ કેન્દ્રને ઓ નામ. ક્યુ માંથી સ્પર્શકની લંબાઈ છે 24. તો ક્યુ માંથી દોરી દીધો સ્પર્શક, કાંટો નીચે કાંટો ઉપર, એક જ દોરજો ભાઈ, 2 નથી દોરવા કીધા એટલા માટે. તો આ સ્પર્શકની લંબાઈ કેટલી કીધી છે? 24. સ્પર્શકની લંબાઈ 24, કેન્દ્રથી અંતર 25. આ સ્પર્શકની લંબાઈ 24, કેન્દ્રથી કોનું અંતર 25 છે? તેનું એટલે બિંદુ ક્યુ નું. બિંદુ ક્યુ નું કેન્દ્રથી અંતર છે 25, એટલે કેન્દ્ર સાથે ક્યુ ને જોડી દઈએ તો આ અંતર 25 છે. તો હોધવા શું કીધું છે? વર્તુળની ત્રિજ્યા. આ સ્પર્શ બિંદુને પી નામ આપી દઉં. તો વર્તુળની શું શોધવાની છે આપણે? ત્રિજ્યા. અને આ ત્રિજ્યા કેટલી થવાની? 7 સેન્ટીમીટર. હવે ઘરેથી તમે પાયથાગોરસનો પ્રમેય લગાવી દેજો. કરી શકશો ને જાતે? અહીંયા કાટખૂણો આવે. આ કાટખૂણો કેવી રીતના આવ્યો? પ્રમેય 10.1. જો આ દાખલો MCQ માં પૂછાય તો ડાયરેક્ટ જવાબ લખવાનો છે આપણે, પણ 2 માર્કમાં કદાચ પૂછાય તો પરફેક્ટ ગણતરી બતાવવાની. અને આ ગણતરીમાં સૌથી પહેલા શું લખવાનું ખબર ભવ્ય? ડેટા. ડેટા લખીને પછી અહીંયા કાટખૂણો કેમ આવ્યું તેનું વાક્ય. ત્રિજ્યા OP સ્પર્શક PQ ને સંગત છે એટલા માટે કાટખૂણો, ને પછી લગાવી દેવાનો જીનલ પાયથાગોરસનો પ્રમેય. થાય આટલું? ચાલો સેકન્ડ આકૃતિ આપેલી છે પહેલેથી આપણને. આકૃતિમાં ટીપી અને ટીક્યુ ઓ કેન્દ્ર વાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 બને એવા 2 સ્પર્શકો છે. તો ખૂણો PTQ ખાલી જગ્યા છે. તો કે ભાઈ 2 સ્પર્શક છે ભાઈ, આ ટીપી ને ટીક્યુ. ખૂણો POQ 110 છે કે 100 છે? અહીંયા અલગ અલગ લખેલું છે ને. 110 માની લે. ચાલો કેટલો છે? હા આ ખૂણો 110 છે. કેટલો આઘો લખેલો હતો? 110. ચાલો હવે આ ખૂણો કેવી રીતના શોધશો? એ છે ને ખૂણો PTQ, અને શોધવાનો છે. કહી શકશો કોઈ કેવી રીતના શોધાય? યસ, ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અને સ્પર્શક વચ્ચેનો ખૂણો પૂરક હોય છે, એટલે બેવનો સરવાળો કેટલો થાય? 180. એટલે મોરું ખોયલું પણ જવાબ તો નહીં કર્યો નહીં. 180 માંથી 110 જાય તો 70. બી ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180.
આની કિંમત ભાઈ 110 મૂકી દેવું. ખૂણો PTQ શોધવાનો છે. 110 ને સામે જવા દો તો ખૂણો PTQ બરાબર 180 ઓછા 110 કેટલા થશે? 70. ચલો આગળ વધીએ. નેક્સ્ટ આગળ વાળો જ બેઠો છે. આનું માપ કેટલું? તો કે ભાઈ 70. હમણાં જ કહી દો. ચલો એના પછી હવે જોજો, આ બી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં. આરજી શું કરે છે? ધ્યાન આપજે. આકૃતિમાં પી અને પીબી છે બે સ્પર્શક. ખૂણો એઓપી 55 હરિયો લખેલો જ છે. તો ખૂણો એપીબી મળી લો કે કોઈને એપીબી આખો ખૂણો કેટલો? ચાલો હોધી આપો. કે રીતના? જલ્દી હોધી આપો મને. આ ખૂણો 55 તો આખો ખૂણો કેટલો? 55 ના ડબલ. એટલે કે ઉપર નીચે બે ખૂણા હરખા થાય. યાદ છે ને આપણે કાલે ભણેલા જ્યારે બી આવી આકૃતિ આવે એટલે 55 ના ડબલ 110 તો પેલો 70 એટલે ફરી ફરીને એ જ આવ્યો. બરાબર ખ્યાલ આવશે બધાને? બી બીજી રીતના કરવો હોય તો આ ખૂણો કેટલો? 90 નો. પ્રમેય 10.1. હવે આ ત્રિકોણ બનતો દેખાય? આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. 90 ને 55 145. 180 માંથી 145 જાય તો 35. હવે આખો ખૂણો જોઈતો હોય ઉપર વાળો 35 તો આખો ખૂણો 35 નો ડબલ. 35 ના ડબલ. પણ મારા હિસાબે આ જે પહેલું આપણે વિચાર્યું તે વધારે બેસ્ટ છે. બરાબર નિધિ? ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 3 આવી ગયો છે. છેલ્લો ચાન્સ છે તારી પાસે. જોઈએ આ વખતે તારો જવાબ સાચો પડે કે ખોટો. ઓ કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક પીએ અને પીબી વચ્ચે 80 નો ખૂણો રચાય તો ખૂણો પીઓએ. આકૃતિ દોરો. હવામાં તીર નથી છોડવાના જરાક બી નહીં. તો આ દોરી દીધું વર્તુળ. આ છે એનું કેન્દ્ર. બિંદુ પી માંથી બે સ્પર્શક દોરવાના છે. હવે બે સ્પર્શક ક્યારે દોરાય? કે જ્યારે બિંદુ પી ક્યાં હોય? વર્તુળની બહાર. તો હવે બિંદુ પી માંથી વર્તુળના બે સ્પર્શક દોરી દઈએ છે. આ છે પહેલો સ્પર્શક અને આ છે બીજો સ્પર્શક. તો આ બે સ્પર્શક આપણે દોરી દીધા. સ્પર્શ બિંદુના નામ બોલો. પીએ ને પીબી. આ બે સ્પર્શકો વચ્ચે ખૂણો કીધો છે. કેટલો કીધો છે? આ બેવની વચ્ચેનો ખૂણો 80. કયો ખૂણો શોધવાનો છે? ખૂણો પીઓએ. મળી લો કોઈને પીઓએ. પી હાથે ઓ ને જોડો ને પછી ઓ હાથે એ ને. તો કેવી રીતના શોધશો તમે આ ખૂણાને? આખો ખૂણો કેટલો છે? તો અડધા અડધા કરી દેવું. ચાલી. હવે આ 90 થવાનું. હા 90 ને 40 130. 180 માંથી 130 જાય તો 50. બિચારો જયેશ, આજે તારો દિવસ સારો નથી. ઓ તમને ખબર પડી કે બોર્ડની પરીક્ષામાં એક પેપર ધૂળેટીના દિવસે હતું તે હવે પાછળ જતું રહ્યું. એસએસ નું ને ધૂળેટીના દિવસે બોલો પેપર. મેં હો વિચાર કરું. હા ધૂળેટીના દાડે ખબર નહીં કોઈએ પી ને ટાઈમ ટેબલ બનાવ્યું હશે પેલા ચડી ગઈ હશે વધારે. એ ભાઈ એક મિનિટ. હા ભાઈ ધૂળેટીનું પ્લાનિંગ પછી કરજો. ચાલો બેટા રિયા બસ હવે. ચાલો એ ખબર છે તું એ ખાડો ખોદેલો છે. આટલો ધીરો પંખો છે. પેલીને ગુસ્સો આવતો છે તારા પર. એનું મોઢું જો. એટલી ગાર આપતી છે તને. આજે એસી ની બરાબર કુલિંગ આવતું છે. ભાઈ પછી બહુ ગરમી થાય. બસ આ છેલ્લું. ચાલો 16 પર બસ. તો ધ્યાન આપજો વિભૂતિ બેટા. તો આની ગણતરી હું લખીએ નીલ? તું આની ગણતરી લખાઈ દેની ફટાફટ. અહીં લખાવ ડેટા લખાવ. ખૂણો આ 80 નો ખૂણો છે એપીબી. રકમમાં કીધેલું છે ને ખૂણો એપીબી બરાબર 80. તો આ બે ખૂણા છે ને ખૂણો કયો? એપીઓ. ખૂણો એપીઓ તે 80 નો અડધો એટલે કેટલો થઈ જશે? 40. હવે આ જે ખૂણો છે ખૂણો ઓએપી એ થશે 90. એનું કારણ નથી લખતો કેમ કે એમસીક્યુ છે. 2 માર્કનો દાખલો આવે તો કારણમાં લખવાનું. પ્રમેય 10.1 નું વાક્ય કે આ ત્રિજ્યા પેલા સ્પર્શકને સંગત છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રિકોણ ઓએપી માં ચાલો ખૂણો અહીંયાથી ચાલુ કરીએ. ખૂણો પીઓએ જે આપણે શોધવાનો છે. પછી વત્તા ખૂણો ઓએપી અને વત્તા ખૂણો એપીઓ બરાબર 180. ખૂણો પીઓએ આપણે શોધવાનો છે. ખૂણો ઓએપી
90 ડિગ્રી ને ખૂણો એપીઓ કેટલો છે 50 બરાબર 180. 90 ને 40 કેટલા થાય 130. એના બરાબર 180. 130 ને સામે જવા દો તો ખૂણો પીઓ એ બરાબર 180 ઓછા 130 કરો બાદ બાકી કાં 50 એટલે 40 જ છે 50 આવી ગયો જવાબ એ. ચાલો આગળ વધીએ. રેડી બધા? વંશિકા ધ્યાન આપજે. ચાલો ભાઈ પાછો એના જેવો આવી ગયો છે એક. આ ખૂણો 60 નો છે તો કયો શોધવાનો છે એઓબી. ભાઈ બોલ દેવા એઓબી નો જવાબ જલ્દી બોલજો. બોલવાનો જવાબ 120 પતી ગયું. ઓપ્શન સી વેરી ગુડ. ચાલો હજી એક વાર જયેશ હજી એક ચાન્સ. કેન્દ્ર આગળનો ખૂણો એ 100. ઉભા રહ્યો આકૃતિ દોરવા દેજો. એઓબી પીએ ને પીબી એટલે અહીંયા પી લઈ લઉં. આ પીએ આ પીબી કેન્દ્ર છે ઓ આ બેને જોડ દઉં આપણી આકૃતિ. હવે ખૂણો એઓબી આ છે 100 તો ઓ કયો કીધો ઓપીબી ને અહીંયા દોરો એમ વચ્ચે એટલે 100 ના અડધા 50 50 અહીંયા 90 તો આનું માપ થાય 40. જરા ખરું રહી ગયો જયેશ તું બી. ચાલો આગળ વધીએ. હવે સ્વાધ્યાયમાં આવ્યા છીએ આપણે પ્રશ્ન 4 પર. સાબિત કરો કે વર્તુળના કોઈ વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. ચાલો સાબિતી છે ભાઈ રાઈડર છે પણ ખૂબ સહેલો છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ કોની વર્તુળની. આ છે વર્તુળનું કેન્દ્ર. રકમને હવે વાંચીને સમજવાનો પ્રયત્ન કરો કે વર્તુળના કોઈ વ્યાસ વ્યાસ દોરો મનીષ. હવે વ્યાસ આપણે આડી લીટી દોરીએ ઊભી લીટી ત્રાસી લીટી કઈ લીટી દોરીએ તો આપણે દોરીશું કઈ લીટી ખબર ઊભી લીટી દોરીશું. તો વ્યાસ માટે આપણે આ એક ઊભી લીટી દોરી દીધી. આ છે વ્યાસ. હવે આ વ્યાસના બે અંત્ય બિંદુ તમને દેખાય છે. ચલો તો વ્યાસને એ બી નામ આપી દઈએ છે. શું નામ આપીએ એ બી. કેન્દ્રને ઓ નામ ફિક્સ છે. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો અંત્ય બિંદુએ સ્પર્શકો દોરો. વ્યાસનું પહેલું અંત્ય બિંદુ એ આગળ સ્પર્શક દોરો બીજા અંત્ય બિંદુ બી આગળ સ્પર્શક દોરો. તો આ છે પહેલો સ્પર્શક બિંદુ એ આગળ અને આ છે બીજો સ્પર્શક બિંદુ બી આગળ. દોરાઈ ગયા બેઉ સ્પર્શક. જોઈ લીધા તમે લોકોએ બેઉ સ્પર્શકોને. આ સ્પર્શકોને નામ આપવા પડશે. છેરા પર નામ આપવા પડશે. તો હું નામ આપીએ એ ને બી નામ આપી દીધું છે હે એલ. આખી રેખાનું નામ નહીં અહીંયા છેરા પર બિંદુના નામ. તો એ બી સી ડી ને અહીંયા ઈ એફ નામ આપી દે. ચાલશે તમને આવા નામો? ચાલો ધ્યાન આપજો હવે. હવે એના પછી સ્પર્શકો પરસ્પર સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. સાબિત કરો કે સ્પર્શક સીડી સ્પર્શક ઈએફ ને સમાંતર છે. કેવી રીતના તમે સાબિત કરશો આ બે સ્પર્શક એકબીજાને સમાંતર? તો વાત તો સાચી છે. વ્યાસના બે છેડા પરના સ્પર્શક સમાંતર તો થવાના જ છે. આકૃતિ જોઈને એકદમ ચોખ્ખું દેખાય. સાચી વાત. હવે 9મા ધોરણને યાદ કરો. જ્યારે બી બે રેખા સમાંતર બતાવવાની વાત આવે તો કોની મદદ લેવી પડે? બે રેખા સમાંતર બતાવવાની વાત આવે તો કોની મદદ? 3 વસ્તુ છે તમારી પાસે મદદ લેવા માટે. નંબર 1 અનુકોણ, નંબર 2 અંતઃયુગ્મ કોણ, નંબર 3 છેદિકાની એક જ તરફના અંતઃકોણ. જો અનુકોણના માપ સમાન હોય તો અનુકોણ જે બે રેખાથી બને તે બે રેખા કેવી? સમાંતર. જો અંતઃયુગ્મ કોણના માપ સમાન હોય તો એ અંતઃયુગ્મ કોણ જે બે રેખાથી બને તે બે રેખા કેવી? સમાંતર. અને જો અંતઃકોણના માપ પૂરક હોય એટલે કે સરવાળો 180 હોય તો એ અંતઃકોણ જે બે રેખાથી બને તે બે રેખા કેવી? સમાંતર. સમાંતર બતાવવાની વાત આવે એટલે આ 3 જણની જ એન્ટ્રી પડે. પરંતુ તમે આ એન્ટ્રીને કેમ ભૂલી જાવ છો? યાદ રાખો. તો હવે કોની મદદ લઈએ? અનુકોણની મદદ લેવી છે. અંતઃયુગ્મ કોણ કે અંતઃકોણ? તો અહીંયા ઝેડ આકાર બન્યો ને ઝેડ આકાર. જો ઝેડ ની મદદ લઈ લઈએ ને. અહીંયા ઝેડ બનીનો જુઓ બનતો દેખાય આ ઝેડ. હવે ઝેડ માં કયા બે ખૂણા આવ્યા? એક આ ખૂણો ને એક આ ખૂણો. જો આ બે ખૂણા સરખા હોય તો તમે આ બે રેખાને સમાંતર કહી શકો છો. શું આ બે ખૂણા સરખા છે? હા કે ના?
કેવી રીતના બેઉ સરખા? તો કે ભાઈ આ ખૂણાનું માપ કેટલું છે? 90 ડિગ્રી ને આનું માપ બી 90 ડિગ્રી. અને કેમ 90 ડિગ્રી? ત્રિજ્યા સ્પર્શક. યસ, પ્રમેય 10.1. નીચે બી ત્રિજ્યા ને સ્પર્શક. જોયું હર્ષ તું? આટલું જ વિચારવાનું હતું. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા રકમમાં આકૃતિનું નામ એવું કઈ આપેલું? કેન્દ્રનું નામ, સ્પર્શકનું નામ. એટલે સૌથી પહેલા બધું પહેલા લખવાનું કે કયું વર્તુળ, કયું કેન્દ્ર, કયા બિંદુએ સ્પર્શક, કયો સ્પર્શક, એ સ્પર્શકનું નામ શું હતું? સમજ્યા? તમારા ઘરે કોઈ અજાણ્યું આવી જાય તો પેલા કેવું બધું પૂછવું પડે, એ તું કોણ છે, કેમ આવ્યો, કોને બોલાવ્યો, હે કોઈ કીધેલું આવા તને? એવું બધું પૂછી લેવાનું. ચાલો એવી રીતના અહીંયા પણ બધી વસ્તુ પહેલા કેવી પડે, જવાબ આપવા પડે કે તું કોણ છે, કેમ આવ્યો, બધું જ કેવું પડે. ચાલ ચાલુ કરીએ. શું થાય છે તને? તો એબી થી ફોકસ 1 2 3 4 5 6 7 8 ફોકસ. પૂરેપૂરું ફોકસ બોર્ડ પર હોવું જોઈએ. આજુબાજુની વસ્તુ જેના મગજમાં ચાલતી હશે, કોઈ બી વિચાર, તેને તકલીફ પડે. એને જેવું યાદ રહેવું જોઈએ તેવું યાદ નહીં રહી. ઓછા સમયમાં સારું કામ કરવું હોય તો ફોકસ, અહીંયા જ ફોકસ હોવું જોઈએ. ખાલી અહીંયા જોવાથી ફોકસ નહીં થાય, મગજમાં કોઈ બીજી વાત હોવી જ નહીં જોઈએ. ચાલો કામ ચાલુ કરીએ રોહિત. તો એબી શું છે? એબી એ, ચાલો બોલો નહીં કોઈ. ઓ કેન્દ્ર વાળા વર્તુળનો વ્યાસ છે. ઓ કેન્દ્ર વાળા વર્તુળનો શું છે? વ્યાસ છે. એના પછી સીડી અને ઈએફ શું છે? અનુક્રમે બિંદુ એ અને બી આગળ સ્પર્શકો છે, વર્તુળના સ્પર્શકો છે. ચાલો ભાઈ, બધી વાતચીત થઈ ગઈ. હવે કામ ચાલુ કરીએ. બે કાટખૂણા અહીંયા બતાવવાના છે, એક અહીંયા કાટખૂણો ને એક અહીંયા કાટખૂણો. એનું વાક્ય ત્રિજ્યા ઓએ, બોલજો ત્રિજ્યા ઓએ, વાક્ય પૂરું કરાવો. બોલો. ત્રિજ્યા ઓએ એ સ્પર્શક સીડી ને સંગત છે તથા બીજી ત્રિજ્યા નૈતિક લખાવજે, ત્રિજ્યા ઓબી એ સ્પર્શક ઈએફ ને સંગત છે. જો ત્રિજ્યા સ્પર્શક ને સંગત હોય તો ત્રિજ્યા સ્પર્શક ને લંબ થાય. ઓએ લંબ સીડી અને ઓબી લંબ ઈએફ. અલા શું લખાઈ ગયું? ઓબી લંબ ઈએફ. એનો મતલબ કે બે ખૂણા કાટખૂણા છે. પહેલો કાટખૂણો ખૂણો સી એ ઓ લઈ લો. ખૂણો સી એ ઓ બરાબર 90 ડિગ્રી ને બીજો કાટખૂણો ખૂણો ઓ બી એફ બરાબર 90 ડિગ્રી. આરજી આ બે ખૂણા કેવા છે? સરખા છે. તો આપણે લખી દઈએ કે માટે ખૂણો સી એ ઓ બરાબર ખૂણો ઓ બી એફ. આ બે ખૂણા સરખા છે, પરંતુ આ બે ખૂણા કઈ જોડના છે? અંતઃયુગ્મ કોણની જોડના. તો વાક્ય લખવાનું છે કે હવે ખૂણો CAO અને ખૂણો OBF એ રેખા, કઈ બે રેખાની છેદિકા? CD અને EF ની છેદિકા. કઈ છે છેદિકા? વચ્ચે દેખાય તે છેદિકા. AB થી બનતા શું છે? અંતઃયુગ્મ કોણો છે. તથા બંને કેવા છે નીલ? સમાન છે. અને જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો જે બે રેખાથી બને તે બેવ કેવી? સમાંતર. આ બેવ સમાંતર. CD સમાંતર EF. પૈટું. આની સાથે સાબિતી પૂરી થાય છે. આપણે સાબિત કરી દીધું છે કે સ્પર્શક પરસ્પર સમાંતર. ખ્યાલ આવશે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 5. સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. જોવો, આ વિધાન વાંચ્યા પછી તમને એક વિચાર આવવો જોઈએ. ચાલો તમારા ક્લાસમાંથી જોઈએ કોણ મને કહી શકશે તમારો વિચાર. હા બોલ. રિયાએ કઈ વિચારી લીધું? બરાબર છે, બોલ રિયા. બરાબર બોલી, એકદમ બરાબર, પરફેક્ટ. આ જે વિધાન આપેલું છે તે પ્રમેય 10.1 નું પ્રતિપ્રમેય વિધાન છે. પ્રમેય 10.1 એવું કહે છે કે સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય
આ એમ કે લંબ હોય તો કેન્દ્રમાંથી પસાર થાય છે કે સ્પર્શ બિંદુમાંથી તમે જો લંબ દોરો ને તો તે લંબ ત્રિજ્યા છે અને ત્રિજ્યા કેન્દ્રમાંથી પસાર થાય ને એટલે કે એ લંબ કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર ત્રિજ્યા સ્પર્શકને જે લંબ હોય તે કોણ ત્રિજ્યા એટલે આ છે પ્રતિપ્રમેય કે સ્પર્શકને જે લંબ છે તે ત્રિજ્યા ને ત્રિજ્યા કાંથી પસાર થાય કેન્દ્રમાંથી ચાલો કેવી રીતના હવે આપણે પ્રતિપ્રમેયને સાબિત કરીએ પ્રતિપ્રમેય સાબિત કરવાના પ્રતિપ્રમેય ચાલો જયનીલ પહેલા આકૃતિ દોરીએ આ છે નહીં ઓળખ્યા ને વર્તુળ બરાબર છે હવે આપણે વર્તુળનો શું દોરી દઈએ એક સ્પર્શક તો આ દોરી દીધો આપણે વર્તુળનો સ્પર્શક ચાલો એના પછી નામકરણ સ્પર્શકને સોરી કેન્દ્રને ઓ સ્પર્શ બિંદુને શું નામ રાખીએ તો પી નામ રાખી દઈએ ને અહીંયા એક્સ વાય નામ રાખી દઈએ ચાલો હવે શું કરીએ તો ધ્યાન આપજો સૌથી પહેલા બધી વાતચીતો કરી દઈએ કે ઓ કેન્દ્ર વાળા બોલજો ઓ કેન્દ્ર વાળા વર્તુળના બિંદુ પી આગળ નો સ્પર્શક એક્સ વાય છે અથવા આવી રીતના બી ચાલશે એક્સ વાય એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના બિંદુ પી આગળનો સ્પર્શક છે બેવ ચાલે ચાલો એના પછી હવે તમારે સાબિત શું કરવાનું છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ બિંદુ પી માંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી પસાર થાય છે એવું સાબિત કરવાનું છે બરાબર તો કેવી રીતના સાબિત કરશો કે બિંદુ પી માંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી પસાર થાય છે તો આપણે આ પ્રમેયને સાબિત કરવા માટે જે રીતની મદદ લેવાના તેનું નામ તમને ખબર છે અનિષ્ટાપ પટ્ટીની રીત કોનો પટ્ટી અનિષ્ટાપ પટ્ટી નહીં નહીં વિરાટ કોહલી નહીં અનિષ્ટાપ પટ્ટીની રીત બરાબર તો ફોકસ ફોકસ કોઈ કઈ હો કરે બરાબર અત્યારે પંખો બી ભલે નીચે પડી જાય પણ તારું ધ્યાન અહીંયા જ રહેવું જોઈએ બરાબર ફોકસ તો ધ્યાન આપજો જયેશ પછાડી નહીં આગાડી તો આપણે સાબિત કરવાનું છે કે સ્પર્શ બિંદુ પી માંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી પસાર થાય છે આપણે એવું ધારી લેશું કે સ્પર્શ બિંદુ પી માંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી પસાર નથી થતો તો એ લંબ કેન્દ્રમાંથી નથી પસાર થતો તો એનો મતલબ કેન્દ્રની આજુબાજુ કશે ભટકતો છે તો જોજો મેં એ લંબ દોરવા જઈ રહ્યો છું આપણે એવું ધાર્યું છે કે આ બિંદુ પી માંથી જે લંબ દોર્યો તે કેન્દ્રમાંથી પસાર નથી થતો તો આ છે એરિયો એ લંબ આ લંબ છે ભાઈ આ લંબ છે કે જે કેન્દ્રમાંથી નથી પસાર થતો બરાબર વર્તુળને દેખાય નહીં ભાઈ ગણિતને દેખાય નહીં તને જ દેખાય ને આંધ્રો જ છે આંધ્રો હતો નહીં છે જ ચાલો ક્લિયર બધાને બેટા શું થાય છે ચલો ધ્યાન આપજો તો ધારો કે આરજી ધારો કે સ્પર્શ બિંદુ પી માંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્ર ઓ માંથી પસાર થતો નથી તો હવે આપણે એક બિંદુ આને નામ આપી દઈએ ક્યુ આપણે એક બિંદુ ક્યુ લીધું આ બિંદુ ક્યુ ક્યાં છે ખબર આ ત્રિજ્યા ઓપી છે ને ચાલો ત્રિજ્યા દોરી દઈએ ત્રિજ્યા ઓપી ને સમાવતી રેખા સિવાય કશે છે કેમ કે જો બિંદુ ક્યુ આ ત્રિજ્યા ઓપી ની લાઈનમાં કશે હોય તો એનો મતલબ કે કેન્દ્રમાંથી પસાર કર્યો તમે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ કેન્દ્રમાંથી ની પસાર થાય એના માટે બિંદુ ક્યુ એ ત્રિજ્યા ઓપી ને સમાવતી રેખા પણ નથી તો ત્રિજ્યા ઓપી ને ધારો કે બિંદુ ક્યુ એવું બિંદુ છે કે
જે ત્રિજ્યા ઓપી ને સમાવતી રેખા પર નથી તથા ખૂણો QPY, આ ખૂણો QPY 90 નો છે. બિંદુ ક્યુ એક એવી જગ્યાએ છે કે જે ત્રિજ્યા ઓપી ને સમાવતી રેખા પર નથી એવી જગ્યાએ, અને સાથે સાથે એ કાટખૂણે છે સ્પર્શક સાથે. ક્લિયર આટલો? ચાલો, હવે આ ઓપી શું છે? ત્રિજ્યા. ને બિંદુ પી આગળ XY શું છે? હવે ત્રિજ્યા સ્પર્શક ને સંગત છે તો એનો મતલબ એ બેવની વચ્ચે ખૂણો કેટલો? 90 નો. એટલે કે આ જે ખૂણો છે ને, આ ખૂણો તે 90 નો. એટલે બે કાટખૂણા જો ને કેવા ભેગા થયા. ત્રિજ્યા ઓપી એ સ્પર્શક XY ને સંગત છે, નહીં તો એક સ્પર્શક XY ને સંગત છે એનો મતલબ કે આ બે એકબીજાને લંબ. ઓપી લંબ XY, એનો મતલબ કે ખૂણો OPY બરાબર કેટલો? 90 ડિગ્રી. હવે તમારી સામે બે કાટખૂણા આવી ગયા છે. દેખાય છે તમને આ બે કાટખૂણા? પરિણામ 1 ને પરિણામ 2. બે પરિણામને રિયા શું કરીએ? ફોકસ. પરિણામ 1 અને 2 ને સરખાવતા. આ બે પરિણામને આપણે સરખાવ્યા ને કાવ્યા, તો લખાવ ચાલ. ખૂણો QPY બરાબર ખૂણો OPY. હવે આ વસ્તુને આકૃતિમાં જુઓ. આ બે ખૂણા હરખા છે. જોવો બેવને, QPY ને OPY. પેલો OPY ને પેલો QPY. આ બે હરખા. આ જેટલો છે એટલો જ આ છે. આ બે ખૂણા હરખા છે. શું થયું? આ બે ખૂણા કેવા છે? હરખા છે. આ બે ખૂણા હરખાનો મતલબ શું થયો ખબર? કે 100% બિંદુ ક્યુ આના પર જ છે, ઓપી પર જ છે. તો જ એ બે ખૂણા હરખા થવાના. બરાબર ને? સાઈડ પર હોય તો થોડા હરખા થાય. બે વચ્ચે ખૂણા 90 ના એક હાથે થોડા થાય. એક જ ખૂણો 90 નો છે ને બે ખૂણા પાછા હરખા છે, તો એનો મતલબ કે ગેરંટી. આ પરિણામ માત્ર ત્યારે જ શક્ય છે, માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે બિંદુ ક્યુ કાં હોય? બિંદુ ક્યુ એ ત્રિજ્યાને સમાવતી રેખા પર હોય. બિંદુ ક્યુ ત્રિજ્યાને સમાવતી રેખા પર હોય. અને જો બિંદુ ક્યુ ત્રિજ્યાને સમાવતી રેખા પર હોય તો સાબિત થઈ ગયું કે તમે જે લંબ દોર્યો ને PQ, તે કેન્દ્રમાંથી પસાર થાય છે. માટે સ્પર્શ બિંદુ P માંથી સ્પર્શક XY ને દોરેલો લંબ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થાય છે. સાબિત થઈ ગયું. સમજ પડી જશે બધાને? તો આ છે પ્રતિપ્રમેયની સાબિતી. આ પ્રતિપ્રમેય આજ સુધી બોર્ડની પરીક્ષામાં એક બી વાર નથી પૂછાયો. ખબર નહીં ભવિષ્યમાં કોઈની ઈચ્છા થઈને પૂછી હો નાખે, એટલે તૈયાર કરવાનો. અને આ પ્રતિપ્રમેયનું એક ખરું ખોટું બોર્ડમાં પૂછાયેલું, એ લગભગ અહીંયા આવી ગયું. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. ખરું કે ખોટું? ખરું. ચાલો, ઓકે, બસ. હવે આપણે પ્રશ્ન 6 થી આવતીકાલે આગળ વધીશું. આપણે પ્રયત્ન કરીએ કે આવતીકાલે આ સ્વાધ્યાય પતી જાય. ચાલો, આવતીકાલે મળીશું.